ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન કી જય, સાચા દેવ કી જય. ચિંતામણી પાર્શ્વનાથ દાદાનો પરિવાર: માતા વામાદેવી, પિતા અશ્વસેન, ગણધરોની સંખ્યા 10, સાધુ 16,000, સાધ્વીજી 38,000, શ્રાવક 1,64,000, શ્રાવિકા 3,39,000, યક્ષ પાર્શ્વ, યક્ષાણી પદ્માવતી, લંછન સૂર્ય, વર્ણ નીલ, નિર્વાણ સ્થાન સમેત શિખરજી. બોલો બોલો ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન કી જય. ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનના કલ્યાણકો: એમનું ચવન કલ્યાણક, જન્મ કલ્યાણક, દીક્ષા કલ્યાણક, કેવળ જ્ઞાન કલ્યાણક, મોક્ષ કલ્યાણક, આયુષ્ય, શરીર પ્રમાણ અને સાલગીરી દિવસ, એ બધી જ વસ્તુ લખેલી છે અહીંયા. પાલીતાણામાં જ ભરાયેલી છે આ પ્રતિમા. વર્ષો પહેલાં પાલીતાણા જે અહીંયા સુધી પહોંચ્યું હતું, પહોંચવા માટે લાવવા માંડી છે. 1659માં દાદાને સ્થાપિત કર્યા છે. ઈશ્વરી માણસ નથી, બીજે સેન્ચુરી માણસ છે. દાદાની પાલીતાણાની પ્રતિમા છે, એના કરતાં 6 ઇંચ મોટી છે આ પ્રતિમા ને ભવ્ય પરિકર સાથે છે. આવો ભવ્ય પરિકર ઓલ ઇન્ડિયામાં કોઈ જગ્યા નથી એ રીતે છે. અને બંને અસર પ્રતિમાની અંદર અખંડ અને અસર પ્રતિમા દાદાની બિરાજમાન છે. દાદાની પાલીતાણાની પ્રતિમા શ્રી પર્વતની નાસિકા તૂટી ગઈ છે, તો બની ટેપ કરેલો છે. જ્યારે પ્રતિમા ખંડિત થઈ ત્યારે દાદાને લઈ જવાના હતા. આ પ્રતિમા અહીંથી ના ઉઠી, ત્યારે પ્રતિમા ત્યાંથી ના ઉઠી, ત્યાર પછી ત્યાં નવા આયુષ્યો ભરાયા. એ રીતે આ પ્રતિમા છે. આ પ્રતિમાએ પણ પ્રતિષ્ઠા વખતે શ્વાસોશ્વાસ લીધેલો છે. નાસિકા ખુલ્લી છે. જો છે 400 વર્ષ પહેલાં આખું અત્યારે કોઈ અસ્તિત્વ ના હોય. 400 વર્ષ પહેલાં મુગલ સામ્રાજ્ય ચાલતું હતું. મુગલ રાજાઓથી ખંડન કરતા હતા, એટલે ભૂગર્ભ પાસે લાવવામાં આવી. પણ 400 પહેલાં યંત્રવત તો ઉચકી ના હોય, દેવી શક્તિથી આવેલા, એ રીતે દાદા આવેલા છે. રાજેશ્વર ભગવાન કી જય, સાચા દેવ કી જય. આ તોરણ મળે છે આરતી વખતે. ઊભા સરસ્વતી માતા, સરસ્વતી માતાની ઊભી પ્રતિમા છે. 24મા તીર્થંકર શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય, સાચા દેવ કી જય. નેમનાથ દાદા શ્રી અંબિકા દેવી માતા કી જય, અંબિકા દેવી માતા કી જય. બે નાકવાળા નેમનાથ દાદા, ડબલ નાસિકાવાળા નેમનાથ દાદા કી જય, સાચા દેવ કી જય.